નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ આ ખાસ કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી આ કાર્યક્રમમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ, વાત કરીએ છીએ. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી પણ જાણીશું. તો ચાલો કરીએ શરૂઆત. અને કિશન મહારાજ આજે પણ જોડાયા છે. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર દિલથી વંદન મિત્રો, સૌને ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપણો આ કાર્યક્રમ, આપના માટેનો આ કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો, તેમાં પંચાંગ, દિન વિશેષ, દિવસ રત્ના, ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે આજના ખાસ ગઈકાલનો પણ રસપ્રદ મુદ્દો બહુ સરસ હતો. બધાએ કીધું કે મહારાજ મજા આવી. આજે પણ કોઈક એવા સરસ રસપ્રદ મુદ્દા સાથે આપણે ચર્ચા કરવાની છે, કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમારા દરેક પ્રશ્નોની મૂંઝવણને દૂર પણ કરીશું. તો ચલો શરૂ કરીએ આપણો ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો આ ખાસ કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. હવે કાલે 19/7/2026 વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે અષાઢ સુદ છઠ છે. અષાઢ મહિનાની છઠ. કન્યા રાશિમાં ચંદ્ર, પ, ઠ અને અણ મૂળાક્ષર છે. નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની રહેશે, યોગ પરિધ રહેશે. કરણ છે તે કૌલવ નામનું કરણ ચાલી રહ્યું છે. કાલે તમે જુઓ તો કે પંચક કે વિછોડો નથી, દિવસ સારો છે. સૂર્ય કર્ક રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં છે, બંને સારામાં સારી રાશિ છે. એટલે કાલે કોઈ પણ પ્રકારના શુભ કામ, સારા કામ, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. કાલે કોઈ પણ પ્રકારનું કોઈક શું કહેવાય કે નાનું મોટી વસ્તુ ખરીદવી છે, લેવી છે કે કંઈ પણ કરવું છે તો ચોક્કસપણે થશે. દિવસ સારો છે. સૂર્ય કર્કનો, ચંદ્ર કન્યા રાશિનો છે. 6:05 કલાકે સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:26 છે. 7:26 નો સૂર્યાસ્ત, ચંદ્રોદય 10:52, ચંદ્રાસ્ત 10:59 છે. અભિજીત મુહૂર્તનો સમય 12:18 થી 1:10 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું જે કહેવાતું હોય તે 12:18 થી 1:10 છે. રાહુકાળ બપોરે 5:46 થી 7:27 નો રાહુકાળ છે. હવે આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના શુભ કામ, નવા કામ ના થાય. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કાર્યોની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેજો. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો ચોક્કસપણે થશે. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય એનું પણ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણે જાણીએ. કાલે રવિવાર છે ને, છઠ છે. કાલે તમારા કુળદેવીને એક શ્રીફળ અર્પિત કરજો. શ્રી અને ફળ, જેનું ફળ જ શ્રી છે તેવું શ્રીફળ કહેવામાં આવ્યું છે. શ્રીફળને અર્પણ કરવાથી, શ્રીફળનો ભોગ ધરાવવાથી તમારા કોઈ પણ પ્રકારના અટકેલા કામ હોય તે પૂર્ણ થાય છે. માટે શ્રીફળ અવશ્ય તમારા કુળદેવી અથવા તો તમારા આજુબાજુમાં કોઈ અંબાજી માનું મંદિર છે, દુર્ગા માનું મંદિર છે, છુપી નવરાત્રી ચાલે છે, છઠ છે ને બીજું કાલે છુપી નવરાત્રીના છઠનો દિવસ છે. બહુ સારો દિવસ. કાલે આટલું કરજો, બહુ લાભ થશે. અને સાથે કુળદેવીની માળા પણ કરજો. તમારા કુળદેવીની માળા કરજો, શ્રીફળ અર્પિત કરજો, બહુ સારું રહેશે અને તમારા ધાર્યા કામ પૂરા પણ થશે. છુપી ગુપ્ત નવરાત્રી જેને કહેવાય, ત્યાં ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. ગુપ્ત નવરાત્રીમાં કરવાથી ઘણું સારું પણ મળશે. જી બેન. જી મહારાજ, તો દિન વિશેષ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જાણી લઈએ. પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું, 9:25 થી 11:04 કલાક.
ત્યારબાદ અમૃત ચોગડિયું 11:04 થી 12:45 કલાકનું છે અને ત્યારબાદ શુભ ચોગડિયું 2:24 થી 4:05 કલાકનું છે. એટલે તમે સમજો 3 ચોગડિયા ત્રણે સારા ચોગડિયા. પહેલું 9:25 થી 11:04, ત્યારબાદ 11:04 થી 12:45, ત્યારબાદ શુભ ચોગડિયું 2:24 થી 4:05. 3 ચોગડિયા ત્રણે સરસ થયા. રાત્રિનું ચોગડિયું શુભ રહેશે 7:26 થી 8:47 કલાકનું અને ત્યારબાદ આવશે અમૃત ચોગડિયું 8:47 થી 10:05 કલાકનું. તો આ થયું રાત્રિના ચોગડિયા. દિવસ રાતના ચોગડિયાની વાત કરી સાહેબ. કોઈ પણ પ્રકારના સારા નાના મોટા કામ કરવા છે, શુભ કામ કરવા છે, તો આ દિવસ રાતના ચોગડિયાથી કરો, ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો રસપ્રદ મુદ્દો કયો છે? હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો એવો છે, ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ અમારા જીવનમાં બધી રીતે તો આમ સારું જ છે, પણ કોઈ તકલીફ થશે, આવશે, દશા એનું શું ફળ ભોગવે, દશા એનું શું ફળ આપે. તો તમને આજે જ એક સરસ મજાની વાત કહું. ભાઈ હમણાં એક સુંદર મજાનો પરિવાર આવ્યો હતો કે ભાઈ એને શુક્રમાં શુક્રની મહાદશા હતી. ત્યારે ભગવાને એમની પાસે બધું ખૂબ આપ્યું, સુંદર મજાનું ધન, સુંદર મજાનું પરિવાર, બધી જ રીતે સારું ચાલતું હતું. પણ ત્યારબાદ જેવી રાહુની દશા શરૂ થઈ અને એમાં ધીરે ધીરે બધું જતું ગયું. તો એમાં ખાસ કરીને ગુરુ રાહુનો ચંડાલ યોગ હતો. જયારે ગુરુમાં રાહુની દશાઈ ત્યારે કહેવાય છે કે 2 વર્ષમાં જેટલું બી 20 વર્ષનું બધું હતું, જે તે કમાયું, જે તે ભેગું કરેલું, એ બધું જ શૂન્ય થઈ ગયું. તો આપણને એવું થાય કે આ કુદરત શું કરી રહી છે, કેમ? તો આજે એક સુંદર મજાની વાત જાણો કે આ આપણા કર્મોને આધારે જ આપણી કુંડલી છે. એટલે જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે શક્ય એટલા સારા કામ કરો, શક્ય હોય એટલા સારા દાન પુણ્ય કરો, સારી જગ્યાએ તમે તમારા પૈસા વપરાય, સારી જગ્યાએ તમારા પૈસા રોકાય તેવા કામ કરો. અને ઘણા લોકોને છે ને 2 લાખ આવે તો 3 લાખની ડિમાન્ડ થાય, 3 લાખ આવે તો 10 લાખ ને 10 લાખ આવે તો 50 ને 50 લાખ આવે તો કરોડ ને કરોડ આવે તો 10 કરોડ ની. એ ગેલછા જે કહેવાય ને કે અતિ, એ અતિનો મોહ છોડી દો સાહેબ. કારણ કે મેં તો સાહેબ જોયેલું જ, મારે તો બધું નજરની સામે છે કે ભાઈ સમય ચાલતો હોય ત્યારે તો આપણો પાવર હોય જ, એકામાં જ હોય, પણ જેવો પાવર ઘટતો જાય છે ને એટલે ઓટોમેટિક ખબર પડતી જાય છે કે શું છે રિયાલિટી. માટે દશા એનું કામ કરતી હોય છે, દશા દશાનું ફળ આપતી હોય છે. એટલે કોઈ દિવસ છે ને આપણા આમ અતિની ઈચ્છા નહીં રાખવાની કે આ છે આમ કરી લો, હું જ મહાન છું, હું જ છું. સમય મહાન છે અને મેં નજરે જોયેલું બી છે કે સમય સમયનું કામ છે. બાકી વ્યક્તિ બી એ હોય, માણસ પણ એ હોય, એની વિચારવાની ક્ષમતા પણ એ હોય, પણ એની સ્ટાર્સ ફેવર કરી ગયા, એના ગ્રહો ફેવર કરી ગયા. અને ગ્રહો જ્યારે વક્રી થાય ત્યારે પછી પાછું ભાન પણ આવી જાય. એટલે જો તમારી પાસે ભગવાને તમને કંઈક આપેલું છે તો એમાંથી 10% કંઈક સારા માર્ગે, સારી જગ્યાએ વપરાય તેવા પ્રયત્નો કરજો, બને એટલું સારું કામ કરજો, જેથી એ પાપ ગ્રહની દશામાં એનું ફળ 80% મટી જાય, ઘટી જાય, કશું જ કરવાની જરૂર ના પડે. જો તમે અત્યારથી જ આ સંચિત કર્મો, સારા કામ કરતા જશો તો જ્યારે પણ પાપ ગ્રહોની દશા તમને હેરાન કરવાની હશે એનો એકદમ નાનો તણખલું થઈ જશે, કે જે મોટો અગ્નિ વિસ્ફોટ કરવાની હતી એ તણખલામાં પતી જશે. પણ કેમ કે તમારે સંચિત કર્મો અત્યારથી બાંધવા પડે, શુભ કાર્યો અત્યારથી કરવા પડે, ત્યારબાદ એ સંચિત કર્મો તમને કામ આપે છે. બીજી વસ્તુ એ જણાવું કે જ્યારે માણસની દશા સારી હોય ને ત્યારે બધી રીતે એ આમ તૈયાર હોય, રાજાની જેમ ચાલતો હોય. જ્યારે ખરાબ થાય એટલે માણસ નેગેટિવ બને છે, નકારાત્મક બને છે. પણ પહેલેથી કે 5 કરોડ હોય કે 10 કરોડ હોય, જે આપણી જીવનશૈલી છે
મારા ત્યાં ઘણા લોકો છે કે પોતે કરોડો પણ એમની જીવનશૈલી એક જ છે. એક્ટિવા પર ફરતા હોય, સાદી રીતે રહેતો આવ્યા છે કે મહારાજ અમને ખબર છે, અમે દુનિયા જાણીને બેઠા છે કે કદાચ એક્ટિવા પર બી કદાચ અમારે ફરવાનો સમય આવશે તો અમને હવે કોઈ વાંધો નથી કે અત્યારે 10 કરોડ છે, કદાચ 10,000 થશે ને તો અમે આ એક્ટિવા પર જ જિંદગી જીવવાના છે, તો સાયકલ ઉપર બી અમે જીવી લઈએ વાત છે. તો એ તમારે તમારા દરેક મનની શક્તિને એડોપ્ટ કરવી પડે. ઈશ્વરે આપેલું છે, ઈશ્વરના આધીન છે. માટે તમે જે પણ છો, તમારા સમય જે પણ છે તમારા ઈશ્વરને આધીન છે. માટે રોજ એને પ્રાર્થનાથી એના થેન્ક્સ ગિવિંગ તરીકે કે ભાઈ આજે જે બી મળ્યું ભગવાન તારી કૃપાથી મળ્યું ને આવું મને મળતું રહે, તેવા આશીર્વાદ મને આપતો રહે છે. રોજ એક આ પ્રાર્થના કરજો કે જે બી આપ્યું છે ને તે જ આપ્યું છે ને તારા થકી જ છે ને આવું જ મને મળતું રહે એવી તને અમે તારા ચરણમાં સંદેશો આપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે આટલું આપશે. એનાથી ઘણો ફરક પડશે જીવનમાં. તમારા કર્મોને, તમારા જીવનને ઘણા આગળ વેગ સુધી પહોંચાડશે. એટલે જો કુંડલીમાં પાપ ગ્રહોની દશા આવતી હોય, ખાસ કરીને ગુરુ રાહુ, શનિ રાહુ, સૂર્ય શનિ વધારે હેરાન કરે છે, એવા સમયમાં શનિ ચંદ્રનો વિષયોગ સૌથી વધારે માણસને મગજથી આમ ગાંડો બનાવી દે એ ટાઈમ પર. તો એવા સમયોમાં ભગવાનની સાથ, ભગવાનનો કહેવાય ને કે એક શક્તિ તમારી સાથે હોય. અને બીજું કે અડોપ્ટિવિટી કે જે પણ છે આજે કે તે ભગવાનને આપેલું છે અને ભગવાન જ કરે છે. એ પ્રાર્થના બહુ આગળ વધશે અને તમને કામમાં પણ આવશે. તો આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો દર્શક મિત્રોને તમે ખૂબ જ સરસ એક રિમાઇન્ડર આપ્યું છે કે ભગવાનની પાસે માંગણી કરવા કરતાં એમને આપણે કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરીએ. ખૂબ જ સરસ વાત કરી છે. અને હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? શરૂઆત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. ભાઈ બિઝનેસ પાર્ટનરશિપ અથવા તો બે વ્યક્તિઓ સાથે નાનું મોટું કોઈ કામ કરે તો લાભ જોવાય એમ છે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકાય એમ છે. નોકરીમાં પ્રમોશનની વાત મળશે, તણાવથી મુક્ત થવાશે. કાળો તમારા માટે શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને તમારું મન પ્રસન્ન રહે, દિવસની શરૂઆત સારી થાય, અધૂરા કામ પૂર્ણ થાય, વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહે, અનુભવથી શીખવા મળે. પીળો શુભ કલર, શુભાંક 5 રહે. વાત કરીએ મિથુન રાશિ, પૈસાની લેવડ દેવડ કરવી નહીં, ના ઉધાર કે ના પોતાના, કોઈને આપવા કે લેવા નહીં. નિર્ણય તમારો જે પણ લેશો એ ભવિષ્યમાં તમને લાભ આપશે. કાલે શાંતિથી કોઈ નિર્ણય વિચારી લો અને પછી એમાં આગળ વધો. નોકરીમાં સફળતા મળવાના યોગ છે. સારી પોઝિટિવ એનર્જીનો અનુભવ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, વખાણ થાય, લોકો તમારું સારું કે સારું સંભળાય. બિનજરૂરી દલીલબાજી કરવી નહીં, ખોટી દલીલોથી કંઈ મળવાનું નથી. સમયનો વેડફાટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. નજીકના સંબંધોથી તમને કોઈ સારા સમાચાર મળતા રહેશે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો પગમાં દુખાવા અને સોજાની સમસ્યા કાલે હેરાન પરેશાન કરી શકે છે. જલ્દી લોકો ઉપર વિશ્વાસ ના મૂકતા, વિશ્વાસઘાત થશે. ઈચ્છા શક્તિને કઠિન પરીક્ષા લેવાય. સ્વાસ્થ્ય સાચવવું, સંભાળ લેવી. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો પરિવારમાં સુખ શાંતિના દિવસ છે. કામમાં મહેનત વધુ કરવી પડશે. ઘર અને સમાજમાં તમારું માન સન્માન વધશે. કામમાં અડચણ ના આવે એનું ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે વાત કરીશું. હેલો 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 હેલો. હેલો હેલો હેલો. હેલો. જી હાજી નમસ્કાર. નમસ્કાર. આપને હાજી મારે એ જાણવું છે કે લગ્નના યોગ ક્યારે છે અને મારી જન્મ તારીખ છે 12 ઓક્ટોબર 1992. જન્મનો સમય છે સવારે 9:30 નો અને જન્મ સ્થળ છે મોરબી. હવે વૃશ્ચિક લગ્ન છે સાહેબ તમારું.
તમારા 8મા સ્થાનમાં મંગળ કેતુ છે. મેષનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, અશ્વિની નક્ષત્ર, સોમવારનો દિવસ અને પ્રદોષનો જન્મ છે. 7મા સ્થાનનો માલિક 12મે છે, શુક્ર બુધ જોડે છે અને 5મા સ્થાનનો માલિક ગુરુ લાભ સ્થાનમાં છે. મનગમતી વ્યક્તિ સાથે લગ્ન થાય એવા યોગ બની રહ્યા છે, પણ 8મે મંગળ હોવાના કારણે લગ્નમાં થોડોક વિલંબ છે. હજી વર્ષ 1.5 વર્ષ રાહ જોવી પડશે, લગ્ન થઈ જશે. ચિંતા ના કરો. મંગળનું એક યંત્ર આવે એ તમારી પાસે રાખો, રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરો, વહેલી તકે તમારા લગ્નના યોગ પ્રબળ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર સાથે આપણે વાત કરીશું. હેલો હેલો હેલો. અન્ય કોલર મિત્ર મહારાજ આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? 13/7/99. જન્મ સમય? જન્મ સમય સાંજે 6:30 વાગે અને સુરત. પ્રશ્ન આપનો. તો છોકરાના લગ્નની શું છે એમ? કર્ક રાશિનો ચંદ્ર, ધનુ લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, મંગળવારનો દિવસ, પ્રદોષનો જન્મ છે. 7મા સ્થાનમાં સૂર્ય છે. છોકરાના લગ્ન થોડાક મોડા થશે પણ સારી વ્યક્તિ જોડે થશે, એટલે વાંધો નહીં. હજી તો છોકરાને 2-3 વર્ષ આરામથી રાહ જોવાની છે. 2-3 વર્ષ તો ઓછામાં ઓછું બેન, એટલે 2-3 વર્ષ સુધી કોઈ મગજ ઉપર વિચારશો નહીં. ત્યારબાદ એને સારું છે, સારી રીતે છોકરી મળી બી જશે. અત્યારે એના કરિયર ઉપર એને ફોકસ કરવા દો. 2 વર્ષ બાદ સારું મળશે. શું કરવાથી એને લાભ છે? સ્ફટિકની માળા એના પહેરાવો, એનાથી એને ઘણો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર સાથે વાત કરીશું. હેલો હેલો જી હેલો. જી જી, આપની જન્મ તારીખ શું છે? 7/7/98. જન્મ સમય? બપોરે 2:30. હવે એના લગ્ન નહીં થતા. શનિ છે સાહેબ, 7મા સ્થાનમાં શનિ છે ને, એટલા માટે એવું થાય છે. અને એમાં મેષ રાશિનો નીચનો શનિ છે, એટલા માટે દર શનિવારે એને પીપળે સરસિયાના તેલનો દીવો કરે. એમેથિસ કરીને એક રત્ન આવે, એમેથિસ. જે લોકોનો શનિ નીચનો છે, નબળો છે અને એ લોકોના લગ્ન નથી થતા એવા લોકો માટે ખાસ એમેથિસ રત્ન આવે છે. પહેરો બહુ સારું રહેશે. સારામાં સારી જગ્યાએ તમારા જે તે દીકરા છે કે દીકરી છે એના લગ્ન થઈ જશે. કે જો શનિનું નડતર હોય 7મે 8મે કે 12મે હોય ને એના કારણે ના થતો, આ પ્રયોગ બહુ સારો છે. તો એમેથિસનો રત્ન પહેરાવો, ઘણું સારું થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો હેલો. હેલો. 2:10/95. જન્મ સમય? 2:27 બપોરે અને સ્થળ? મુંબઈ. ઓકે, પ્રશ્ન શું છે આપનો? હા, એટલે નોકરી બદલાઈ ગઈ છે, હવે નવી નોકરી માટે શું કરવાનું? ધનુનો ચંદ્ર, મકર લગ્ન, પૂર્વા નક્ષત્ર, સોમવારનો દિવસ, નોમની તિથિ છે. 7મા સ્થાનમાં આપણે જોવા જાવ તો કર્કનો ચંદ્ર 12મે બેઠો છે અને 10મા સ્થાનમાં એટલે કે મેઇન જે કર્મનું સ્થાન છે ત્યાં મંગળ રાહુનો અંગારક યોગ છે. દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ અને સૂકી ખારેક ચડાવે. સાથે મંગળ એટલે ભગવાન હનુમાનજી છે, એમના ફોટો, પંચમુખી હનુમાનજીનો ફોટો એની પાસે રાખે. રોજ જે ભગવાન હનુમાનજીને દર્શન કરીને ઘરની બહાર નીકળે, એનાથી એને ઘણો લાભ થશે. પંચમુખી હનુમાનજી ખાસ ધ્યાન રાખજો, લાભ જોવડાવશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એમનો સવાલને પણ આપણે સાંભળીએ. હેલો જી જી, આપની જન્મ તારીખ શું છે? મારા ભાણિયા પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 28/5/2001. સમય રાત્રે 2 વાગે. જન્મ સ્થળ રાજકોટ. એની સગાઈ ક્યાં છે? કર્ક રાશિનો ચંદ્ર, મીન લગ્ન, પુષ્ય નક્ષત્ર, સોમવારનો દિવસ અને 6ઠની તિથિ છે. શુક્ર મીન રાશિનો ઊંચનો છે, 7મા સ્થાનમાં બેઠેલો છે. બહુ સારું ફળ આપશે. વહેલી તકે 2027ની જૂન પછી એના 100% લગ્નના યોગ બને છે. આવતા વર્ષની જૂન પછી ઓપેલનો એક રત્ન પહેરાવો, એનાથી એને ઘણો લાભ થશે. એનું કામ ચોક્કસથી વહેલી તકે સારામાં સારી રીતે આવતા વર્ષે 100% એના લગ્નના યોગ છે, થઈ જશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, તો હવે આગળની આપણી રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ જોઈએ. તુલા રાશિ, માનસિક પરેશાન થઈ શકો છો, તણાવથી દૂર રહેવાય, ઓફિસની રાજનીતિમાં ફસાઈ શકો છો, વેપાર ધંધામાં સાચવવું,
રાતો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે. સલાહ લીધા વગર કાર્ય ના કરવું. ઉતાવળિયું કાર્ય પરેશાન કરી શકે છે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. કોઈ સારા કામ થશે, ધાર્મિક જગ્યાએ, ધાર્મિક સ્થળોએ, ધાર્મિક યાત્રા, ધાર્મિક કાર્યક્રમ. લાલ શુભ કલર શુભાંક 8. ધનરાશિ બધું બહુ લોકો પાસે અપેક્ષા નહીં રાખવી. બહુ અપેક્ષા છે ને માણસને કોકલી બનાવે છે, ઇમોશનલ ડ્રેનેજ કરે છે. છેતરપિંડી થવાનો સંભવ છે. આમે ધનરાશિ બિચારી બહુ છેતરાય, બધી રીતે માણસને કે ગમે પણ છેતરાય છે. હવે કઈ વાંધો નહીં, આનંદમય દિવસ છે. પારિવારિક વાતાવરણ સુખદ છે. ધનરાશિને એવા ટેવ પડી ગઈ છે, કોઈ છેતરી જાય તો કે આ તો થાય, થતું રહે છે, ટેવાઈ ગયા છે. પણ આપણે હોશિયાર થવાનું. સોનેરી શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનું પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. સારા એવા ભગવાનને લગતા કામોમાં તમે તમારો સમય મૂકી શકો છો. ભાગ્ય વૃદ્ધિના યોગ છે. ગહન શોધમાં અથવા તો ગહન વિચારોમાં તમારો દિવસ કાલે પસાર થશે. શું કરવું આમ ગહન અભ્યાસ કરશો. મનોરંજન, ઉત્સવ, આનંદ પ્રમોદના કાર્યો થતા રહેશે. નારંગી શુભ કલર શુભાંક 8 છે. કુંભ રાશિ કોઈને ઉધાર આપવું કે લેવું નહીં, નહીતર તો બે ગણું થતું રહેશે. મિત્રો ધ્યાન રાખજો, અલા પત્ની જોડે ઝઘડો ના થાય એનું ધ્યાન રાખજો, નહીતર રવિવાર બગડશે. સાવ સાચવીને શાંતિથી બેસીને આરામ કરવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બહારનું પ્રવાસ થઈ શકે એવો છે. પોપટી શુભ કલર શુભાંક 1. મીન રાશિ ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ ઋણ વિવાદ વગેરેથી બચવું. ભાગીદારી જોડે ધંધો શક્ય હોય તો ના થાય એનું સારું ધ્યાન રાખવું. કોઈ જોડે બેસીને ધંધો ના કરવો. સફેદ શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તો એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણી લઈએ. ચલો ભાઈ, શું કહી રહી છે આપણી ડિયર ટેરોટ એન્જલ્સ? તો સૌ પહેલા તો જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. કૃતિબેન સરૈયા એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. હવે જોઈએ આપણે શું લખ્યું છે. તો ભાઈ ધ જજમેન્ટલ કરીને ટેરોટ કાઢ્યું છે. મેજર આલ્કાના કાર્ડ કહેવાય. આમ તો બહુ સારું કાર્ડ છે. જજમેન્ટલ એટલે તમારું જે પણ કામ છે ને એ 100% પૂરું થાય. જીવનનો એક નવો ઉદ્દેશ્ય ચાલુ થાય. જીવનનું એક નવું વસ્તુ ચાલી થશે. નવી જગ્યાએ નવા કામ થશે જે ઘણા સમયથી તમારા કામ અટક્યા છે. તમે સમજો કે ભાઈ કોઈ મીટિંગ વર્ક, તમારું ઘરનું ઘર કે કોઈ વસ્તુ છે કે જે નથી ઘણા સમયથી, કોઈ કેસનો દખો છે નથી થયો, તો આ વર્ષે જજમેન્ટ નક્કી જજ સાહેબે ઓર્ડર આપી દીધો અત્યારથી. તો એવા બધા સારા કામો છે. ભગવાનની દયાથી તમારા દરેક કામો આગળ વધશે. કોઈક સંબંધ બગડ્યા છે તે સંબંધો પાછા સુધારવાની તક, જે લોકો સાંભળી લેજો કે બગડ્યા છે કુટુંબમાં કે પરિવારમાં, જે બી હોય કે ખાસ વ્યક્તિ જોડે, સુધારવાની તક આ વર્ષે ભગવાન આપશે. વર્ષ સારું સુંદર શું કરવાથી લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે શનિ મહારાજને 7 લવિંગ ચડાવવાનું રાખે. જેનો પણ કાલે જન્મદિવસ છે, લાભ થતો રહેશે. જી બેન. જી મહારાજ, ભવિષ્યલક્ષી તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.